સુરતના બીઆરટીએસ કોરિડોરમાં નિયમોના ધજાગરા ઉડાવતા વાહન ચાલકો સામે આજે મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું. વરાછા ઝોનમાં સફાઈ અભિયાનની તપાસ દરમિયાન પર્વત પાટિયાથી પૂણા કેનાલ રોડ સુધીના કોરિડોરમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા અનેક વાહનો ખુદ કમિશનરે ઝટકાવ્યા. કોરિડોરમાં બેફામ રીતે પ્રવેશતા વાહન ચાલકોને અટકાવીને તંત્ર દ્વારા ટ્રાફિક શિસ્તનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે બીઆરટીએસ ટ્રેક પર ખાનગી વાહનોના પ્રવેશથી જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાય છે અને ગંભીર અકસ્માતોની શક્યતા વધી જાય છે. નિયમ ભંગ કરનારાઓને સ્થળ પર જ આ અંગે તાકીદ કરવામાં આવી. હવે પછી આવી ભૂલ કરનારા વાહન ચાલકો સામે મ્યુનિસિપલ તંત્રએ ઝીરો ટોલરન્સ નીતિ જાહેર કરી છે. કોરિડોરમાં પ્રવેશ સામે હવે કેમેરા સર્વેલન્સ અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ સીધી ચેતવણી છે કે નિયમોનું પાલન અનિવાર્ય છે, અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.